અમારો એક ગામમાં પ્રોગ્રામ. હવે આ વિચિત્ર જ ગામ, તમે જો નાનું ગામ. એમાં એક દરજીની દુકાન ઉપર બોર્ડ માર્યું હતું LCPS. મેં કીધું ભાઈ આ દરજીની દુકાને LCPS? મને કે તમે નો સમજા? મેં કીધું નહીં ભાઈ. તો કે LCPS એટલે લેંગો કોટ પેન્ટ ને શર્ટના સ્પેશિયાલિસ્ટ. જો બધી વિચિત્ર ખોપરી ગામમાં. પછી અમે દવાખાનું જોવા ગયા તો દવાખાનામાં દર્દોના બોર્ડ માર્યા હોય કે TB છે, BT છે, આ બધા કંઈક જાતના દર્દો માર્યા હોય, આપણો તો વિષય નહીં. પણ એમાં એક એવું બોર્ડ માર્યું હતું કે GOK. એટલે મેં કીધું ભાઈ આ કયું દર્દ? મને કે ગોડ ઓનલી નોઝ, ભગવાન જાણે. એક જગ્યાએ દારૂની રેડ પડી અને પોલીસ આવી, ગાડીમાં લખ્યું હતું GP. મેં એક ભાઈને પૂછ્યું, મેં કીધું આ GP એટલે હું? મને કે જી ભર કે પી. હવે આ રેડમાં તમે સમજો, ગુજરાતની પોલીસ પૂરી ન પડી એટલે પંજાબની પોલીસ આવી, એમાં લખ્યું હતું PP. મેં કીધું આ PP એટલે હું? મને કે પીઓ ઓર પીને દો. દારૂ પીને દારૂડિયા કેવા છબરડા સર્જે. 3 દારૂડિયા એક ગેસ્ટ હાઉસમાં ઉતર્યા અને રાતના ફરવા ગયા. હવે ફરવા ગયા ને ખૂબ દારૂ પીધો અને લગાડીની તો ભાઈ ગામમાં નીકળ્યા ટાઈટ થઈને અને ગેસ્ટ હાઉસમાં આવ્યા, ખખડાયો દરવાજો. તે ગેસ્ટ હાઉસ બંધ. 3 આવ્યા રોડ ઉપર. તો ભલે ગેસ્ટ હાઉસ બંધ રહ્યું, આપણે રોડ ઉપર. એક કે આપણે એનાથી મોટું ગેસ્ટ હાઉસ બનાવીએ, એમ કર તું મારી ઉપર ચડી જા અને એના ઉપર ત્રીજો ચડી જાય. હવે 3 જોજો બંગલો બનાવ્યો, એકબીજા ઉપર ચડી ગયા. ત્યાં પોલીસ વાળો આવ્યો, એને અવાજ માર્યો, હે શું કરો છો? ઓલા તો એની મસ્તીમાં. પોલીસ વાળો નજીક આવ્યો અને એક ઉલાડીને બાઠો માર્યો. ત્યાં નીચે વાળો કે એલા જોતો કોક દરવાજો ખટખટાવે. એક દારૂડિયાનો દારૂ વેચનારની દુકાને ફોન આવ્યો, શેઠજી તમારી દુકાન ક્યારે ખુલે છે? શેઠ કે અત્યારે રાતના 12 થયા છે, અત્યારે મને આવું પૂછો જ? સવારના 8 ખુલશે. વળી 2 કલાકે 2 થયા ને ફોન આવ્યો, શેઠજી તમારી દુકાન ક્યારે ખુલે છે? બોલો કે ભાઈ અત્યારે રાતના 2 થયા છે, તમે આવું પૂછો છો? વળી 2 કલાક ગઈ ને વળી પાછા ઓલા 2-4 પાછી પ્યાલી ચડાવી દીધી અને 4 વાગે પાછો ફોન કર્યો, શેઠજી તમારી દુકાન ક્યારે ખુલે છે? બોલો કે ભાઈ તમને મેં 2 વાર તો કીધું, અત્યારે રાતના 4 થયા છે, સવારે 8 વાગે ખુલશે, તમે સવારે 8 વાગે આવજો. બોલો કે આવે શું? હું તમારી દુકાનમાં જ બંધ થઈ ગયો છું, 8 બોટલ નાખી ગયો છું, હવે તમે ખોલો એટલે હું બહાર જાઉં. એક દારૂડિયો મોટે મોટેથી બોલતો હતો, એ 25-25, એ 25-25. એ શેઠજી ડેલી ખોલીને બહાર નીકળ્યા. એ કેલા શું રાડું પાડે? એ 25-25. શેઠજી કે પણ શું એ 25-25? બોલો દારૂડિયો કે અબે तुम्हें वहां से कुछ नहीं मालूम पड़ेगा, इधर आके देखो. શેઠજી નજીક ગયા. દારૂડિયો પાછો અવાજ મારવા માંડ્યો, એ 25-25. શેઠજી કે પણ શું? तुम्हें ऐसे कुछ नहीं मालूम पड़ेगा, इधर नीची मुंडी करके देखो, खड्डे में देखो. શેઠજી આમ નીચા વળીને ખાડામાં જોવા ગયા તો દારૂડિયા એને ધક્કો મારીને નાખી દીધા અંદર. અને પછી કે 26-26, એ 26-26. સ્ત્રી અને નેતામાં એટલો જ ફેર કે નેતા ભાષણ જીકે અને સ્ત્રી વાસણ જીકે. અને જગત આખાને ભાષણથી સમજાવવા નીકળેલ નેતા ઘરના બૈરાને સમજાવી શકતો નથી. આ 100% સાચી વાત છે. અને એના એટલા માટે જ એક કવિએ કીધું છે કે નવરે દી નાથે અને ઘડી નારી નમણી જાત, રીઝે તો રમણે ચડે ને ખીજે મારે લાત. એક ભાઈને પોતાની પત્ની સાથે ભળે નહીં. કાયમ જ્યારે ઘરે જાય
ત્યારે કાં છોકરાને મારતી હોય અને કાં ઠામડા બજાડતી હોય. એટલે મેં એને સલાહ આપી કે ભાઈ જો તારે કાયમની માથાકૂટ હોય તું એક કામ કર, તું જ્યારે ઘરે જમવા બેસ ને ત્યારે તારે રસોઈના વખાણ કરવા, તારી થાળીમાં જે આવ્યું હોય એના પ્રેમથી વખાણ કરવા, છૂટે મોયે વખાણ કરવા, જો તારે મજા જીવનની આવી જાય. એ કે ઠીક. એને કરી ટ્રાય. ભાઈ બીજે દી બપોરે જમવા બેઠો અને ગડે કરતી ઓલી થાળે મૂકી ગઈ અને મીંડો વખાણ કરવા, વાહ રોટલી વાહ, કુણી માખણ જેવી ભાઈ ભાઈ. ઓલી આમ જોઈ ઓહો, વાહ શાક વાહ, વાહ રીંગણા ભાઈ ભાઈ, શું બનાવ્યા છે. ઓલી વળી આમ જોયું, વાહ દાળ ભાઈ, હલબલાવી નાખી એવી દાળ છે ભાઈ. અને ઓલીનો મગજ ગયો આમ છેડો ખોઈને બોલી, તમે કોઈ દી આજ મારા વખાણ કરો છો? આજ મારી તબિયત ઠીક નહોતી, લોજમાંથી ટિફિન લાવીને તમે વખાણ કરવા બેઠા. અને આમે એવો નિયમ છે કે પરિણાના પહેલા વર્ષે પુરુષ બોલે ને સ્ત્રી સાંભળે, બીજે વર્ષે સ્ત્રી બોલે અને પુરુષ સાંભળે, ત્રીજે વર્ષે બે હામાં બોલે ને ગામ આખું સાંભળે. અને ઘણી બહેનોને તો જોજો એવી મોટી મોટી વાતો કરવાની ટેવ હોય. એક બેન મને કહે તમારા ભાઈ આમ હાથ કરે તો ગાડી ઊભી રહી જાય. મેં કહ્યું એમ ક્યાં ખાતામાં છે? મને કે સ્ટેશનમાં હાંધાવાળા છે. બીજા એક બેન કહે તમારા ભાઈ વગર બેંક ન ખુલે, અને ખુલે તો એનાથી સાહેબથી એ કોઈ એના જેવું કામ ન થાય. મેં કીધું એમ શેનો ચાર્જ છે? મને કે પટાવાળા. એક ગાંડાની હોસ્પિટલમાં પ્રધાન મુલાકાતે ગયા. એ ગાંડાઓ વાતો કરે છે. એક દોડતો આવ્યો પ્રધાન પાસે, मैं अमिताभ बच्चन हूं. तो बीजो गांडो આવ્યો, किसने कहा? भगवान ने. तो ત્રીજો આવ્યો, मैंने ऐसा कभी नहीं कहा. આ નેતા એક એક રૂમની મુલાકાત લે છે. એમાં બધા ગાંડાની મુલાકાત લીધી પછી એક ગાંડાને રૂમમાં જાય છે તો ગાંડો એકદમ આવીને હાથ જોડે છે, આવો આવો પધારો પધારો. પ્રધાન વિચાર કરવા માંડ્યા, ઓહો આ ગાંડો અને પધારો પધારો, આના મોઢામાં આ શબ્દો. એટલે છતાંય આગળ ગયા, બેસો બેસો, ખુરશી નાખી દીધી, ગોળામાંથી પાણીનો ગ્લાસ ભરી આવ્યો, લ્યો પીઓ. પ્રધાન વિચારવા માંડ્યા કે હું ભૂલથી કોઈ સારા રૂમમાં તો નથી આવી ગયો ને. એટલે એને ગાંડાને પૂછ્યું, ભાઈ તું ગાંડો છે? તો ના ભાઈ, કોણે કીધું? હું ગાંડો નથી. અરે આ લોકો મને ખોટે ખોટા ચડાવીને લાવ્યા છે કે ગાંડો છે ગાંડો છે, મને પૂરી દીધો. અરે મને છોડાવો અહીંથી. પ્રધાન કે ખરેખર આ માણસ કોઈ સારો લાગે છે, ભૂલમાં આ એન્ટ્રી થઈ ગઈ છે. એટલે એને કીધું ભાઈ તું ગાંડો ન હો તો પછી આમાં, અરે મને ખોટી રીતે લાવ્યા છે, તમે એક કામ કરો, મને અહીંથી છોડાવો, મને જલ્દી જેમ બને એમ કરીને જલ્દી છોડાવો. પ્રધાન કે ભલે હું બહાર નીકળીને ઓફિસમાં રજૂઆત કરું છું કે ભાઈ આ ગાંડો નથી, હું ગયો એટલે મને આવકાર આપ્યો, પાણી બાણી પાયું અને મને આવકાર આપ્યો, સરસ, ભલે ભલે હું બહાર નીકળીને પેલું એ જ કામ કરીશ. તો જોજો ભૂલાય નહીં હો. આ બધા આવું કહે છે ને પછી બહાર નીકળીને ભૂલી જાય છે. નહીં 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 ભૂલું, ખરેખર તમને છોડાવીશ. પ્રધાન તો ભાઈ એની રજા લઈ અને નીકળ્યા. પગથિયા ઉતરી અને જે ડેલે પૂગ્યા ને ધાર દઈને પાણો આવ્યો માથામાં. પ્રધાન 2-3 ગોથા ખાઈ ગયા, લોહીની ધાર વહેવા માંડી. પ્રધાન આમ પાછું વાળીને જોયું તો ઓલો ગાંડો કહે, એ જોજો ભૂલાય નહીં હો. એક ગામડાનું ભોળું ભાટ માણસ મુંબઈની ટ્રેનમાં જતો હતો. 3-4 સ્ટેશન બાકી હતા. એટલે આ ગામડિયાએ એક મરાઠીને પૂછ્યું, કયું સ્ટેશન આવ્યું? મરાઠી તો કાંઈ ગુજરાતીમાં બિચારો સમજે નહીં આ ગામડિયાની ભાષા. કે કાંઈ સાંગતો. એટલે ઓલા લખી લીધું, ઠીક કાંઈ સાંગતો આવ્યું. થોડી વાર પછી વળી ટ્રેન આગળ હાલી એટલે એક સ્ટેશન પાછું આવ્યું. એટલે ઓલાએ પાછું પૂછ્યું કે ભાઈ કયું સ્ટેશન આવ્યું? એટલે કે કાંઈ સાંગતો. કે આ બીજી વાર કાંઈ સાંગતો? કે ઠીક કદાચ નાનું કાંઈ સાંગતો ને મોટું કાંઈ સાંગતો એમ હશે. કે અમારે જે વિસાવદરની બાજુમાં નાની મૂણપરી મોટી મૂણપરી એવા બધા ગામ હોય. એટલે લખી લીધું, એક નાનું કાંઈ સાંગતો ને એક મોટું કાંઈ સાંગતો. વળી આગળ ગયું, એક સ્ટેશન આવ્યું. એટલે પાછું ઓલા મરાઠીને હલબલાવ્યો કે કયું સ્ટેશન આવ્યું? કાંઈ સાંગતો. ગામડિયા ધાર દઈને એક લગાડી દીધી કે સાલા એકનું એક ગામ કેટલી વાર આવ્યો, તમે 3 વાર કાંઈ સાંગતો કીધું. એટલે ઓલો કહે કે કસાલા મારતો. હા, પેલા એમ કેવું હતું ને કસાલા મારતો આવ્યું. પેલા માર્યા વગર બોલે જ નહીં. હવે આ ભાઈને મુંબઈમાં સારી એવી લાગવગ, ગામડીયો માણસ, પણ એક સારી કંપનીમાં લાગવગથી નોકરી મળી ગઈ અને પરબારાને કંપનીના ડિરેક્ટર બનાવી દીધા. ડિરેક્ટર બનાવી દીધા. બંગલો, ગાડી, ટેલિફોન બધું જ આપ્યું.
હવે એમાં એક દિવસ બાજુવાળા ભાઈ આવ્યા કે ડિરેક્ટર સાહેબ, થોડું ગામડીઓ બહાર આવ્યો, બોલો એક ટેલિફોન કરવા દેશો, મારા સંબંધીને ખાસ ફોન કરવો છે, તેડાવવા છે. હા હા કરો કરો, તમારો જ છે ને, એમાં શું. હવે એ ભાઈ નંબર ભૂલી ગયા હતા એટલે ડિરેક્ટરને કીધું કે ડિરેક્ટરી છે તો ગાઈ નાવા બેઠી જ. ઘણાયના દાદા ગુજરી જાય એટલે સગા સંબંધીને કાગળ લખે, જેને આપણે સારી ભાષામાં મેલો કહીએ છીએ. હવે આ મેલામાં લખાણ કેવું હોય? અમારા પરમ પૂજ્ય દાદાશ્રી ફલાણાનું 88 વર્ષની વયે અવસાન થયું છે. નીચે લખ્યું હોય તે ઘણું ખોટું થયું. મતલબ કે 88 વર્ષ સુધી નકામેણા આયા ગાયડા, વહેલું ઉપડી જવાની જરૂર હતી. પછી લખ્યું હોય તેઓશ્રીના સ્વર્ગવાસ બદલ અમે ખૂબ જ દુઃખી છીએ. મતલબ કે સ્વર્ગમાં જવાને લાયક જ નહોતું. વળી પછી નીચે લીટો તાણીને લખ્યું હોય પરંતુ ઈશ્વરના ઘર આગળ આપણું ચાલતું નથી, ને જો ચાલતું હોત તો સ્વર્ગને બદલે નરકમાં જ ધક્કો મારે. વળી છેલ્લે 2 લીટર તાણીને લખ્યું હોય ઈશ્વર એના આત્માને શાંતિ આપે. મતલબ કે અમે તો એકબીજાને લેવા નથી દીધી. તો મારા એક મિત્ર મહેશભાઈ, એને જુનાગઢમાં મોટી હોટલ બનાવી, એર કન્ડિશન, વૈભવ, અને અમને બધાને જોવા લઈ ગયા. અમારા બધા મેહુલના સંગીત મિત્રો બધા ગયા, મારે સુરેશભાઈ ને, હરેશભાઈ ને, વિજયભાઈ ને, નિલેશભાઈ ને, અમારે છાયાબેન કુલકર્ણી ને, અને બધા અમે તો ગયા ભાઈ. એટલે મને પૂછ્યું કે શું લેશો, ઠંડુ કે ગરમ? મેં કહ્યું નહીં, બસ કાંઈ નહીં. મને કે એમ નહીં હાલે, ચા ફાવશે? મેં કીધું નહીં. કોફી? મેં કીધું નહીં. કોકો? નહીં. કાવો? નહીં. મને કે એમ ના હાલે, કાંઈક તો લેવું જ પડશે. મેં કીધું એમ કરો, થમ્સઅપ મગાવો. પછી ભાઈ અમને એ તો મકાન જોવા લઈ ગયા કે આ અમારા કિચન રૂમ છે, આ અમારો ગેસ્ટ રૂમ છે, આ અમારો ડ્રોઈંગ રૂમ છે, અને આ અમારો ભોજનાલય છે. આવું બધું બતાવ્યું. પછી મને કે હવે જોઈ લે આપણે બાથરૂમ. મેં કીધું મહેશભાઈ બાથરૂમમાં હું જોઉં તું? મને કે તું ખોલ તો ખરા, કલાકારોમાં બાથરૂમમાં કલા હોય. મેં કીધું ભાઈ બાથરૂમ જોઈએ, ચાલો. અમે બધા મિત્રો ગયા તો ભાઈ બાથરૂમ મેં ખોલ્યું તો અંદર 3 નળ. મેં કીધું આ 3 નળ? મને કે તું ખોલ તો ખરા, ખોલી ન જો. મેં પહેલો નળ ખોલ્યો, એકદમ ગરમ પાણી. મેં કીધું વાહ, જેને ગરમ પાણી નાવું હોય એ ગરમ પાણી નાય, સરસ. મેં કીધું બીજો નળ? મને કીધું ખોલ તો ખરા, ખોલી ન જો. મેં બીજો નળ ખોલ્યો, એકદમ ઠંડુ પાણી. મેં કીધું વાહ, આય સારું, જેને ગરમ પાણી નાવું હોય ગરમ પાણી નાય, ઠંડે પાણી નાવું હોય ઠંડે પાણી નાય. પણ મેં કીધું આ 3જો નળ? મને કીધું ખોલ તો ખરા, ખોલીને જો. મેં 3જો નળ ખોલ્યો, પાણી જ નહોતું આવતું. મેં કીધું આમ કેમ? મને કે જે નો ના હોય નો નાય. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ, ભાડેર અને વિસાવદર. હવે આપ સાંભળશો નારી જગત. આજના આ કાર્યક્રમમાં માલાબેન આપને વાનગીઓ વિશે કહેશે. આજની વાનગી છે આખા તરબૂચના ભજીયા. પછી એનાઉન્સર પૂછે, શું નામ માલાબેન આપનું? માલા. કેટલી ઉંમર થઈ? 32. લગ્ન થઈ ગયા? ના, હજુ વિચાર નથી કર્યો. કેટલા બાળકો છે આપને? પછી આ બહેનો વાનગીઓ વિશે બોલે. કેળાનો શીરો કેવી રીતે બનાવશો? કારેલાની રેવડી કેવી રીતે કરશો?
હવે કેવી કેવી વસ્તુઓ બનાવે એ નક્કી ન થાય. એક બેન મને કે અમે ચંદન ચકોરી બનાવી છે. મેં કીધું એટલે એ કેવી રીતે બને? મને કે મગ ભેળો અને ચોખાઈ મિક્સ કરીએ એટલે બની જાય. મેં કીધું ખીચડી કયો ને. હવે આ બધી બહેનો ભેગી થઈ અને દુનિયાના કોઈ પણ ઘાસ ભાજી પાલો છોતરા છોડિયા મૂળિયા એને તળી દળી શેકી કચરી કૂદી બાફી હલાવી પલાળી પતિકા કરી એકરસ કરી ગાજરને ચીરીને વચમાં મીઠું ભરે. પછી રેડિયો સ્ટેશન ઉપર પોલીસ જાહેરાત આવે, ભાગી ગયા છે. જુનાગઢના ડબ્બા રોડ ઉપર રહેતા ચમનલાલ ભાગી ગયા છે. તેઓના દેખાવનું વર્ણન આ પ્રમાણે છે. તેમણે એક લીલા કલરનું બટન વગરનું બાંડિયું પહેર્યું છે. તેઓ જમણી બાજુ ચાલવાનો પ્રયત્ન કરે છે ત્યારે ડાબી બાજુ જતા રહે છે, અને ડાબી બાજુ ચાલવાનો પ્રયત્ન કરે છે તો જમણી બાજુ જતા રહે છે. તેમના કપાળમાં અમારા ભાભીએ મારેલ છુટ્ટા તાવીથાનું નિશાન છે. વધુમાં તેઓ જણાવે છે કે ભાઈ પોપટ, તું જ્યાં હો ત્યાંથી તાત્કાલિક પાછો આવી જા. ઘરની ચીજ વસ્તુનો ઉપયોગ ભાભી છૂટથી બીજા ઉપર કરે છે. તેઓ જણાવે છે કે ભાઈ પોપટ, તું જ્યાં હોય ત્યાંથી તાત્કાલિક પાછો આવી જા. તારા આવવાની જાણ મેં તાત્કાલિક ભાભીને નહીં કરી. જે કોઈ અમારા આ ચમનભાઈની ભાળ આપશે તેને પુરસ્કાર રૂપે અમારા ભાભી સાથે ઓળખાણ કરવામાં આવશે. એક ભાઈ નિરાંતથી સિગરેટ પીતા હતા. ત્યાં બીજા ભાઈ આવ્યા કે તમે કેટલા વર્ષથી સિગરેટ પીવો છો? ઓલો કે લગભગ 30-40 વર્ષ થઈ ગયા. રોડની કેટલી પીવો? લગભગ 10 રૂપિયાની પી નાખીએ. ઓહો, એટલે કે મહિને ₹300ની તમે સિગરેટનો ધુવાડો કરી નાખો છો? ઓહો, તો તમે કેટલા હજારો રૂપિયા સિગરેટ પાછળ ભાંગી નાખ્યા. જો આટલી સિગરેટ તમે ન પીતા હોત તો આ સામે જે પેલો બંગલો છે ને એ તમારો હોત, અને તેની નીચે જે પેલી ગાડી છે ને એ પણ તમારી હોત. એમ. પછી એણે પૂછ્યું કે તમે કેટલી સિગરેટ પીવો? અરે સિગરેટ પાછળ ખર્ચ કરાય, હું એક પણ સિગરેટ પીતો નથી. અચ્છા, તો તમે જે પેલો મને બંગલો બતાવ્યો ને એ મારો જ છે, અને એની નીચે જે ગાડી પડી ને એ પણ મારી જ છે. અને હા, તમે હમણાં એક ઓફિસમાં નોકરી માટે અરજી કરેલી ને એ ઓફિસનો માલિક હું જ છું. એક કે મેં આજે 50નું પાણી કરી નાખ્યું, તો એક દૂધવાળો કે મેં પાણીના 50 કરી નાખ્યા. નાટ્યકાર ચંદ્રવદન મહેતાને કોઈએ પૂછ્યું, તમે મરી જાઓ તો તમારી ખાંભી ઉપર શું લખવું? ચંદ્રવદન મહેતા કહે કે લખજો કે આ રિહર્સલ નથી, સાચે જ મૂવો છું. મારે એક મિત્ર નિલેશ મહેતા, મેં કીધું કેમ નિલેશ, શું થયું પરીક્ષામાં? મને કે બાયડો ના પાસ. મેં કીધું કેમ? તને તો તારા પપ્પા જો તું પાસ થા તો એક સરસ મજાનું સ્કૂટર લઈ દેવાના હતા. મને કે સ્કૂટર ચલાવતા શીખતો હતો. શીખવામાં જ રહ્યો. ચંદ્રલોકમાં જવા માટેના ટેન્ડર નીકળ્યા કે કોણ ઓછામાં ઓછા ખર્ચે ચંદ્રલોકમાં જવા તૈયાર છે. ટ્રેનિંગ હતી. એમાં 3 ટેન્ડર આવ્યા, એક સરદારજીનું, એક મહારાષ્ટ્રીયનનું અને એક ગુજરાતીનું. હવે સરદારજીએ ₹1 લાખ ભર્યા હતા, મહારાષ્ટ્રીયને ₹2 લાખ ભર્યા હતા, અને ગુજરાતીએ ₹4 લાખ ભર્યા હતા. એટલે બધાને વારાફરતી ઇન્ટરવ્યુમાં બોલાવે ને સરદારજીને પૂછ્યું કે તમે 1 લાખ માંગ્યા છે એનું તમે શું કરશો? સરદારજીએ કીધું કે જો હું ચંદ્રલોકમાં જાઉં, મારું મૃત્યુ થાય તો મારી પત્નીના નિર્વાહ માટે મેં ₹1 લાખ માંગ્યા. બરોબર છે, સરદારજીને મોકલી દીધા. પછી આવ્યો મહારાષ્ટ્રીયનો વારો. મહારાષ્ટ્રીયને પૂછ્યું કે તમે ₹2 લાખ કેમ માંગ્યા? તો કે મારે મારી પત્ની માટે ₹1 લાખ અને પછી મારા બાળકોને માટે પણ 1 લાખ, એના અભ્યાસ માટે, એના વિકાસ માટે. બરોબર છે, એને મોકલી દીધા. પછી આવ્યો ગુજરાતીનો વારો. તો કે તમે આ 4 લાખ કેમ ભર્યા? તો કે 1 લાખ મારી પત્ની માટે. બરોબર, 1 લાખ
મારા બાળકો માટે, અને તમે આ મારું ટેન્ડર પાસ કરશો તો 1 લાખ તમને નહીં આપવા જોઈએ? કે ઠીક, અને આ ચોથા લાખ? તો કે આ ચોથા 1 લાખમાં તો સરદારજી જવા તૈયાર છે. એક ભાઈ લોજમાં જમવા ગયા. લોજમાં બોર્ડ માર્યું હતું કે અહીં આપનું જે કંઈ બિલ થશે એ તમારા દીકરાના દીકરાએ ચૂકવવાનું રહેશે. એટલે ભાઈ કે આ તો સારું, આપણે ક્યાં દીકરાના દીકરા કેદી જમવા આવવાના હતા. એ તો જયમાં ખૂબ દાબી લીધું, અને પછી બહાર નીકળ્યા હતા. વેટરે બાવડું પકડ્યું. એ ભાઈ, આ તમારું બિલ ₹55. મારું બિલ? અરે અહીંયા તમે બોર્ડ માર્યું છે કે અહીંયા આપ જે કાંઈ જમશો એનું બિલ તમારા દીકરાના દીકરાએ ચૂકવવાનું છે. તો કે એ બરોબર છે, દીકરાના દીકરાએ તમારું બિલ ચૂકવવાનું છે, પણ આ તો તમારા બાપના બાપ ખાઈ ગયા હતા એનું બિલ છે. ગાડીમાં સરદારજી મુસાફરી કરતા હતા. સરદારજીએ ગાર્ડને કીધું કે જો મારે અમદાવાદ જવું છે અને મને એકદમ નીંદર આવે છે, તમે મને ઉઠાડી દેશો? હા, તમે આરામથી સૂઈ જાઓ, પણ જો મને ઉઠાડી દેજો, મને ગાળું બોલવાની ટેવ છે, હું તમને ગાળું દઉં ગમે એટલી દઉં, તમારે મને ઉઠાડી દેવાનું. ગાર્ડ કે હા ભલે, તમે તારે આરામથી સૂઈ જાઓ. સૂઈ ગયા, અને સવારે ઉઠ્યા તો અમદાવાદ તો જતું રહ્યું હતું, વડોદરા આવી ગયું હતું. અને એકદમ ગુસ્સામાં આવી ગયો, અને પ્લેટફોર્મમાં જોયું, ગાર્ડની બોચી પકડી. સાલા નીટ, નાલાયક, હરામખોર, પાજી, મને ઉઠાડ્યો નહીં, આ વડોદરા આવી ગયો તારો બાપ. એટલે ઓલો દાંત કાઢતો જાય, ના જેમ જેમ ગાળો દેતો જાય એમ ઓલો ગાર્ડ દાંત કાઢતો જાય. એટલે પછી એક ભાઈએ પૂછ્યું કે ભાઈ, ઓલો તમને ગાળું દે છે ને તમે દાંત કાઢો છો? એ કે ભાઈ, ગાળું આ હું દેતો હતો? ગાળું તો જેને મેં અમદાવાદમાં ઉતારી દીધો એ દેતો હોય છે. હવે જજ જોજો ક્યારેક કેવું જજમેન્ટ કરે છે. હવે એને એવી ટેવ કે તમાકુ હાથમાં ચોળતા હોય ત્યારે એનો ન્યાય કંઈક જુદો હોય, અને તમાકુ મોઢામાં ચડાવી દે ત્યારે એનો નશો કંઈક જુદો હોય. હવે એમાં બરાબર તમાકુ ચોળતા હતા, અને કેસ લઈને આવ્યો પોલીસ, અને બેન રજૂ કર્યા કે ભાઈ શું છે તમારે? તો કે આ ભાઈએ એના સાસુને ઉપલે માળેથી ફેંકી દીધા. જજે બોલાવ્યો. ઉપલે માળેથી સાસુને ફેંકી દીધા. તે વિચાર ન કર્યો, નીચે કોઈક હાલું જતું હોય ચકદાઈને મરી જાય તો? બીજા ₹50 દંડ. એ વયા ગયા. બીજા આવ્યા કે ભાઈ આ બેને શું છે? તો કે આ ભાઈને ઝાપટ મારી, ચાલ ₹2 દંડ આપી દે. લોલો કે ભાઈ મારા ખીચામાં તો ₹2 છે નહીં, હું તો ધૂમ કડેરાટ છું, ઘેરેથી લેતો આવી જા, હમણાં ઘેરે જા. ઓલો ઘેરે ગયો, કલાક સુધી પાછો ન આવ્યો. એટલે ઓલા ભાઈને જેને ઝાપટ મારી હતી એ કે ભાઈ હવે મારે ₹2 નથી જોતા એના, અને મને જવા દો ઘેર. તારે ઘેર જવું જ? તારે ઘેર જવું જ? તો હા મારે ઘેરે જવું જ. આ પટાવાળાને ઝાપટ મારી દે. ઘણા દિન ઓલા પટાવાળાને ઝાપટ મારીને વયો ગયો. પટાવાળો કે મને શું કામ માર્યો? તો કે ઓલો ₹2 લઈને આવે ને કે તું લઈ લેજે. અને પછી ભાઈ તમાકુ લગાડી દીધી મોઢામાં, અને પછી ચડ્યો એને નશો. બરાબર એક કેસ આવ્યો, ડબલ સવારીનો કેસ હતો. બોલો શું છે? તો કે આ બે માણસ ડબલ સવારીમાં જતા હતા એટલે પકડીને લેવો, ચાલો એ બેને ફાંસી લગાડી દો. એટલે ઓલા કે આળું આ કંઈક જજમેન્ટ આનું જુદું છે. એટલે બે ફાંસીના દોરડા બેના ગળામાં હતા, અને ઓલો કે પહેલા મારી ફાંસી થવી જોઈએ, પહેલા ગાંઠ મારી વળે. ઓલો કે નહીં હો, પેલો તો હું જ મરું. એ કે નહીં, એ નહીં હાલે, પેલો હું જ મરીશ. બે મરવા માટે ઝઘડો કરતા હતા. એટલે એલો જજ કહે કે ભાઈ તમે આ મરવા માટે એટલો બધો ઝઘડો કરો છો, આટલી બધી તમને મરવાની ઉતાવળ? તો કે હા, આજે એવો નિયમ છે કે આજનો અમાસના દિવસે જે પેલો ફાંસીએ ચડશે એ સીધો સ્વર્ગમાં જશે. એમ? સીધો સ્વર્ગમાં જશે? તમે બે હટી જાઓ, મને ફાંસી લગાડી દો. તો મિત્રો, જીવનમાં હાસ્ય એ અનિવાર્ય ચીજ છે. હસવું અને હસાવવું જિંદગીની એવી સુંદર ઘટના છે. ફક્ત એના માટે યોગ્ય સમય જોઈએ. ખરખરામાં ખિલખિલાટ ન કરાય. ગાડીના ડબ્બામાં હું બેઠો હતો, એમાં બે મુસાફરો મુસાફરી કરે છે. બે જણા વાતો કરે છે, એક મોટી ઉંમરના અને એક નાની ઉંમરના. કેવી વાતો કરે છે કે ભાઈ તમે ક્યાં ગામ રહ્યો છો? તો હું જુનાગઢ રહું છું. એમ? હું જુનાગઢ રહું છું. જુનાગઢમાં તમે કઈ જગ્યાએ?
તો કે જુનાગઢમાં આપણે જનકલ્યાણમાં બ્લોક રાખ્યો છે. ના હોય, જનકલ્યાણમાં તો હું રહું છું. કે જનકલ્યાણમાં તમારો નંબર કેટલામાં? તો કે આપણે જનકલ્યાણમાં 15 નંબરમાં. ન હોય કે હું 15 નંબરમાં રહું છું. પછી મારાથી રહેવાનું નહીં. મેં કીધું ભાઈ, તમે એક ગામમાં, એક સોસાયટીમાં, એક બ્લોકમાં, એક રૂમ નંબરમાં તમે રહ્યો છો, તમે એકબીજાને ઓળખતા નથી. મને કે તારે હું પંચાયત છે, અમે તો બાપ દીકરો બે ટાઈમ પસાર કરીએ. હાસ્યની વાત આવે એટલે કાકા તો પહેલા જ હોય, પણ આ કાકા કંઈક જુદી જ માટીના. મેં નામ રાખ્યું છે એનું અમથા કાકા. અને અમથા કાકા નામ એટલા માટે મેં રાખ્યું કે ઘણીવાર એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો અને નામ રાખવામાં ગડબડ થઈ ગઈ. મેં કીધું આવું કોઈનું નામ ન હોય અને કોઈને દુઃખ ન લાગે એવું નામ રાખવું. એટલે મેં નામ રાખ્યું કે કચરાભાઈ. એટલે મેં કીધું કચરાભાઈ, તો ઓડિયન્સમાંથી 7 કચરા ઉભા થયા. હવે આમાંથી મારે કેટલાકને કચરા વાળવા. એટલે પછી મેં હવે નામ ફેરવી નાખ્યું અને અમથાભાઈ રાખ્યું, અમથા કાકા. હવે અમથા કાકાનું જો તમને વર્ણન કરું તો સિગરેટ જેવા એના ટાટિયા અને એને નીચો હો તો માંડ 50 ગ્રામ લોહી નીકળે. પેસ્ટ વગરની ટ્યુબ જેવા. હવે કરે કારકુની અને પાછો રોફ કલેક્ટરનો મારે. અને એના ફોટા તમને પોલીસ સ્ટેશનમાં જોવા મળે. આવા તો બહાદુર. પણ કાકી, આહા, એનું માથું ભાંગે વાવ. હાકોટો પડે તો આખી ગલી ગાજી ઉઠે. પણ તોય કાકા મોળા ન પડ્યો. મને કે તારા કાકી બહુ કયાગ્રાઓ, અમે એકબીજાના કામમાં બહુ મદદ કરીએ. એમ? મેં કહ્યું તમે એને શેમાં મદદ કરો? મને કે જો હું એને શાક સુધારવા લાગુ, રસોઈ કરવા લાગુ, વાસણ માંજવા લાગુ. મેં કહ્યું વાહ, બહુ સરસ. અને એ તમને શેમાં મદદ કરે? મને કે એ મને કપડાં ધોવા મદદ કરે. હું કહું કે અહીં ઊભી રહે એટલે એ ન્યા ઊભી રહે. હું કહું કે પાણી રેડે એટલે પાણી જ રેડે. આવા કયાગ્રા. એકવાર કાકા ઉપલા માળની બારીએ બેઠેલા, નીચેથી હું નીકળો. હવે કાકા કાંઈક બટન ટાંકતા હતા. એટલે કાકાએ મારી સામે જોયું નીચે, એટલે અવાજ માર્યો. મને કે ઓહો જયંતભાઈ, અરે આવો આવો. મેં કહ્યું શું આવે? શરમાતા નથી? કાકીની હાજરીમાં તમે જબ્બાના બટન ટાંકો છો? અરે મને કે જયંતભાઈ, અરે આ જબ્બો નથી, અરે આ તો એનું બ્લાઉઝ છે, બ્લાઉઝ. આ અમથા કાકા એકવાર એક દુકાને ગયા. દુકાનદારને કે ઘડિયાળ કે વીંટી એવું કંઈ રાખો છો? દુકાનદાર કે ના. તો શોકેસ માટે કંઈ રમકડા? દુકાનદાર કે ન્યા. તો બોલ પેન કે ફાઉન્ટેન પેન એવું કાંઈ? કે ના એવું કાંઈ નહીં. મેં કીધું દાંતીઓ? કે નહીં. અરીસો? તો કે નહીં. પાવડર? તો કે નહીં ભાઈ નહીં, એવું કાંઈ છે નહીં. મેં કીધું તો કાકા કે તો તાળું છે, તાળું? દુકાનદાર કે હા એ છે. તો કે એ મારીને ઘર ભેગા થઈ જાઓ, તમારા ધંધો નહીં થાય. આ કાકા એકવાર ડૉક્ટરને ત્યાં ગયા. રાત્રે 1-2 વાગ્યા હશે. અંધારું ઘોર અને એમાંય વરસાદ. અને આવા ટાણે અમથા કાકાએ ડૉક્ટરનો દરવાજો ખટખટાવ્યો. ડૉક્ટર સાહેબ, ડૉક્ટર સાહેબ, ઓ ડૉક્ટર સાહેબ. ડૉક્ટર સાહેબે જોયું કોઈ પેશન્ટ આવ્યા લાગે છે, એટલે પગથિયા કાટ કરતા ઉતરી અને નીચે આવ્યા. ડેલી ખોલી, પૂછ્યું શું છે? એ સાહેબ તમે વિઝિટમાં જાઓ છો? હા. કેમ? તો ચાલો ને સાહેબ. સાહેબ કે ચાલો આવું. એ પણ સાહેબ તમે વિઝિટ ફી કેટલી લ્યો છો? સાહેબ કે ખાલી 5 રૂપિયા. નિદાનના જુદા, દવાના જુદા. એ ઠીક, વાંધો નહીં, ચાલો ગાડી લઈ લ્યો, લાવો તમારી બેગ. કાકાએ સુટકેસ હાથમાં લઈ લીધી. ડૉક્ટર સાહેબે ગાડી કાઢી અને ગાડીમાં બેઠા. 1 કલાકે કાકાનું ઘર આવ્યું. બસ સાહેબ બસ, ગાડી રોકો, આપણું ઘર આવી ગયું, આજ મારું ઘર. કાકાએ ઉતરી અને ડૉક્ટરના હાથમાં બેગ અને હારે 5 રૂપિયા પકડાવી દીધા. લ્યો સાહેબ. ડૉક્ટર કહે પણ હજી માંદું કોણ છે એ તો જોવા દો, નિદાન કરવા દો, દવા લખવા દો, પછી બધું સાથે આપજો ને. કાકા કે અહીં કોઈ માંદું બાંધું નથી, આ તો ટેક્સીવાળા 25 કહેતા હતા, 5માં વહીતું. જગતમાં સ્વાર્થ બહુ બુરી ચીજ છે. એને માટે કહું છું કે જગતને સ્વાર્થ બે નામ જુદા પેડા, દેહ તો તેહનો એક ભાષે, સ્વાર્થ છૂટા પછી કોઈ કોઈનું નથી, સ્વાર્થ વીણ કોઈ આવે ન જાય.
દેહમાં દર્દને મર્દ બુઢો બને, રાખતા tehને તોય રાજી. આ સર્વ સેવા કરે સ્વાર્થ જો હોય તો, હાથ જોડી કહે હાજી હાજી. સ્વાર્થ હોય ને ત્યાં સુધી હાથ જોડીને ઉભા રહે. સ્વાર્થ પૂરો થયા પછી કોઈ ગોઈતા ન જડે. અંગ છે આપણું એમ સૌ એ કહે, અને તેહનું સર્વને કેણરુવે. પણ એ બધું ક્યાં લગી? સ્વાર્થ છૂટ્યા પછી કોઈનું દેહ નવો ભાન પૂછે. ઝાડ જ્યાં સુધી ફળ દેતું હોય ને ત્યાં સુધી બધાને વારું લાગે. બીજ વાવી અને ફળ તણી આસથી, પ્રેમથી વૃક્ષને પાયે પાણી. મધુર ફળ તેહના ખૂબ ખાધા, એના છાંયડામાં ઘણી મોજ માણી. વર્ષ તઈ વીતતા ઝાડ જૂનું થયું, ફળ મેટા પછી ગઈ ઓળખાણ. પછી કરવતે કાપ્યું, કંઈક કટકા કર્યા, અને ગણ બધા આગલા ધૂળ ધાણી. સ્વાર્થ પૂરો થયો ને ભાઈ એટલે ખલાસ. એક સાહેબ ખેડૂતની વાડીએ ગયા. ખેડૂત એને અવારનવાર કહેતો કે સાહેબ મારે ત્યાં કોક દીક તો આવો ને ઓળા ખાવા. સાહેબને એક દિવસ સમય મળી ગયો અને વાડીએ જઈ જડ્યા. એટલે પેલો ખેડૂત ઓળા ફોલી ફોલીને સાહેબને દાણા દેતો જાય. ઓળા એક એક દાણો ફોલી અને સાહેબના હાથમાં દેતો જાય, અને સાહેબ મોઢામાં ઓરતા જાય, જાણે મા દીકરાને ખવડાવે એવો પ્રેમ. થોડી વાર સાહેબનો પટાવાળો આવ્યો અને સાહેબના હાથમાં એક પરબીડિયું આપી ગયો, કવર. અને સાહેબને વચાવ્યું. સાહેબે વાંચી અને કવર પેક કરીને પાછું ખીચામાં મૂકી દીધું. એટલે ખેડૂતે કીધું કે કેમ સાહેબ, કંઈ સારા સમાચાર છે? તો કે હા. શું છે? તો કે મારી હવે બદલી થઈ ગઈ. એટલે ખેડૂતે જે ઓળા ફોલેલા હતા એ એના છોકરાને મીંડો દેવા. સાહેબને મૂક પડતા અને મીંડો એના છોકરાને દેવા. એટલે એના છોકરાને નવાઈ લાગે કે કેમ આ મને અત્યાર સુધી તમે દેતા નહોતા અને હવે મને કેમ ઓળા દેવા મીંડા? તો કે સાહેબની તો બદલી થઈ ગઈ. સ્વાર્થ પૂરો થઈ ગયો ને. જમાઈ રાજે ભાવિ સસરાને કીધું, જુઓ લગ્નની ભેટ સ્વરૂપે મારે મોટી મોટી ચીજો જોશે, નાની નહીં ચાલે. સસરાએ કીધું ભલે, હું તમને એરોપ્લેન આપીશ, તારા બાપને કહેજે એરોડ્રામ બનાવી રાખે.